આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ નવસારી દ્વારા ગૌ માતા રાજ્યને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે નવસારી જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને ભાજપ પ્રમુખને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, સાથે જ ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, તેમ છતાં કેટલાક કસાઈઓ દ્વારા ગાયની ખુલ્લેઆમ કતલ કરવામાં આવે છે, જેનાથી હિન્દુઓની લાગણી દુભાય છે। ત્યારે ગાયને રાજ્ય માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે નવસારી જિલ્લા કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ નવસારી દ્વારા ગાયને કલેક્ટર કચેરી ખાતે લાવી આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। જે બાદ રેલી સ્વરૂપે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના કાર્યાલય ખાતે પહોંચીને તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી નવસારી કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાથે જ રજૂઆત પણ કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર જો ગાયને રાજ્ય માતા જાહેર કરી શકે તો ગુજરાતમાં 4 એન્જિન પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ગાય માટે આવેદનપત્ર આપવું છે, નિવેદન કરવું પડે છે સરકારને, એ એક શરમજનક બાબત કહેવાય કે જે ગાયનું પૂંછડું પકડીને સત્તા પર બેઠેલી આ જે સરકાર છે, જે હિન્દુત્વનો ઝંડો લઈને સત્તા પર બેઠેલી સરકાર છે, એ આજે હિન્દુત્વ અને ગાયને ભૂલતી જાય એવું અમને લાગે છે। અમારા બાજુના રાજ્ય મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે છે અને ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં ગાય માટે કોઈ કઈ વિચારતું નથી। અમે જે ભારતીય જનતા પાર્ટીને જે શું કહેવાય જન્મથી જે મત આપતા શીખેલા છીએ, એ ગૌ હત્યા બંધ થાય, રામ મંદિર બને અને 370 ની કલમ દૂર હટે, એ માટે જ અમે ભાજપ પ્રેરિત એના સમર્થનમાં હતા। પણ બે કામ તો અમારા થઈ ગયા છે, આનંદની લાગણી છે, પણ જો ગૌ હત્યા બંધ ના થાય અને ગુજરાતમાં જો ગાયને રાજ્ય માતાનો દરજ્જો ન મળે તો એ આ લોકો માટે શરમજનક વાત કહેવાય। એટલે ગાય માટે આ લોકોએ વિચારવું જ રહ્યું અને જો આ પ્રશ્ન બાબતે જો સરકાર કાંઈ નહીં વિચારે તો અમે અનશનના માર્ગે આગળ ચાલીશું। દેશમાં કોઈની પણ સરકાર હોય, ગાયની સ્થિતિ ખરાબ છે ને ખરાબ જ છે। ગાયની હત્યા થાય છે, ગાયના કતલ થાય છે ને થાય જ છે। હવે તમે રોજ જાઓ અહીંયા નવસારી સ્ટેશન પર તો ડેલી 2 થી 3 ટ્રેનો, ફ્રીઝર વાળી ટ્રેનો રોજ અહીંયાથી પસાર થાય છે, તો એમાં શું કઈ બંગાળી સ્વીટ જાય છે? ગાયનું માંસ જ જાય છે જે ટોટલી એક્સપોર્ટ થાય છે। બાજુના સ્ટેટમાં મહારાષ્ટ્રમાં જો શિંદેની સરકાર ગાયને જો રાજ્ય માતાનો દરજ્જો આપતી હોય તો આપણી સરકાર કેમ નહીં? એટલે અમારી સરકાર સમક્ષ માંગ છે કે તમારી અહીંયા 4 એન્જિનની સરકાર છે, પંચાયત, પાલિકા, રાજ્ય અને કેન્દ્ર, છતાં પણ જો આ કામ ના થતું હોય તો આ જો મુલ્લાની સરકાર હોય તો જ આવું થાય। જો તમે ખરેખર મુલ્લાની સરકાર ના હોય ને હિન્દુત્વની જો સરકાર હોય તો અમારી માંગ સ્વીકારો। જય ગૌ માતા, જય હિન્દ। રિપોર્ટ NDC ન્યૂઝ।